सचिन क्षेत्र की घटना। जूते की दुकान में व्यक्तियों ने तलवार से हमला किया। दुकान मालिक पर जानलेवा हमला किया गया। गंभीर रूप से घायल दुकान मालिक को इलाज के लिए निजी अस्पताल में भर्ती करवाया गया। घटना के बाद फरार हमलावर को सचिन पुलिस ने गिरफ्तार किया। सचिन पुलिस ने मामले की जांच शुरू की। पुलिस ने घटना का पूर्ण विराम किया। आरोपियों के साथ ले जाकर पुलिस ने घटनास्थल पर जांच की। सचिन पोलीस स्टेशन एरिया में एक 2 દિવસ પહેલાના બનાવ હતો। આજે આપણે જોઈએ છે દુકાન જે છે બૂટ ચપ્પલના દુકાન છે, ત્યાં આ એક ખરીદાર આવ્યા હતા અને અહીંયા વેપારી સાથે માથાકૂટ થયેલા હતા। તો એ બાબતે ઉશ્કેરાઈ જઈને અને ઘરે જઈ પછી પોતાના ગાડી લઈ અહીંયા આવી અને વેપારી અને એના દીકરા ઉપર તલવાર વડે હુમલો કરેલો હતો। એ બાબતે સચિન પોલીસ સ્ટેશનના જે કનકપુર ચોકી છે એના અધિકારી સિંઘ સાહેબ તથા અમારા ડી સ્ટાફના પીએસઆઈ શ્રી ડામોર સાહેબ અને સાથેનો સ્ટાફ બિલકુલ એક્ટિવ થઈને આરોપીના પકડવા માટે તજવીજ હાથ ધરેલી હતી। આરોપી જે તે સમયે નાસી ભાગી ચૂક્યો હતો, પરંતુ મહેનત કરતા એને પકડી પાડેલ હતા અને આજરોજ જે બનાવ બન્યો હતો એ સ્થળ ઉપર એના રિકન્સ્ટ્રક્શન પંચનામાના કામે હાલ અત્યારે અમે સ્થળ ઉપર છે। આરોપીએ જે બનાવ બન્યો હતો એના વિગતવાર આપેલા છે કે કઈ રીતના બનાવ બન્યા અને શું કારણે બન્યા અને પહેલાં શું બન્યા અને પછી શું બન્યા છે એના આખા વિગત રિકન્સ્ટ્રક્શન પંચનામા કરીને અમે એકત્રિત કરેલી છે પુરાવા માટે।